વિચારોની ઊંચાઈ, વિચારોની ઉદ્વ ગતિ અને વિચારોને સદમાર્ગે વારવાનું કામ કેવળ ને કેવળ વાંચન કરી શકે, બીજું કોઈ ના કરી શકે. અને એટલા માટે જ કહે છે કે તમારા દેશમાં શાળાઓમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરતું, પરંતુ પુસ્તકાલયમાં કેટલી સંખ્યા છે એ દેશનું ભવિષ્ય નક્કી કરવાની વાત છે. અને આજે હું અહીંયા આવ્યો છું ત્યારે સૌથી પહેલા ભિક્ષુ અખંડાનંદને હું મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. ભિક્ષુ અખંડાનંદે વર્ષો પહેલા વાંચનની કિંમતને ઓળખવાનું કામ કર્યું. અને વાંચન પણ કેવું, જે વ્યક્તિને આગળ લઈ જાય, આત્માને આગળ લઈ જાય અને જ્ઞાનની વૃદ્ધિ કરે, એ સાહિત્ય સસ્તું મળવું જોઈએ. એ વખતે ભિક્ષુ અખંડાનંદે સાહિત્ય મુદ્રણાલય, અખંડાનંદ અને આયુર્વેદિક ઔષધિઓનું ઉત્પાદન અને એનું સાહિત્ય, આ ચારે પ્રવૃત્તિઓને એમનું જીવન કાર્ય બનાવ્યું. અને નામની આગળ જ ભિક્ષુ એટલે ભિક્ષા માગી 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 આ સંસ્થાને એમને ઊભી કરી. મિત્રો, આજે એક હમણાં જે વૃત્તચિત્ર બતાવ્યું એમાં ભદ્રનું એ મકાન જોઈને તમને થાય કે આ કેમ બતાવ્યું છે, પણ એ જમાનામાં ભદ્રનું આ મકાન બનાવવું એ કોઈના એક જીવનમાં શક્ય નથી. એ ભિક્ષુ અખંડાનંદે કરીને બતાવ્યું. હું લગભગ 20-21 વર્ષની ઉંમર સુધી અખંડાનંદનો અખંડ વાંચક રહ્યો છું. મારા ઘરે અખંડાનંદ હું જન્મ્યો એ પહેલાથી આવતું હતું. અને અખંડાનંદ સાત્વિક સાહિત્ય પીરસવાનું અને સાત્વિક સાહિત્યની સાથે સાથે બાળ મનને ઘડતર કરવાનું અને મોટા માણસોને સમાજની અંદર સેવાનો સંદેશ આપવાનો, એ અખંડ રીતે જો કોઈએ કામ કર્યું હોય તો અખંડાનંદે કર્યું છે.